નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે લિયો ઇંગ્લિશ હબના વધુ એક લેક્ચરમાં. અને આજે આપણે એક નવો જ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. આપણી જે સિરીઝ છે આપણા કોર્સમાં કે અલગ અલગ ટેન્સ આપણે એકદમ સ્ટેપ બાય સ્ટેપ ખૂબ જ ડીપમાં શીખી રહ્યા છીએ. એ જ ક્રમમાં આપણે આજે ચોથો ટેન્સ એટલે કે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ શીખવા જઈ રહ્યા છીએ. આગળ વધીએ તે પહેલાં હું આપને વિનંતી કરીશ કે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. અને જે વ્યૂઅર્સ નવા છે આપણી ચેનલ ઉપર એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ પહેલાં લેક્ચરથી સ્ટેપ બાય સ્ટેપ શીખવાનું શરૂ કરશે તો તેઓને ખૂબ જ સારું અસરકારક પરિણામ મળશે. અને આવી રીતે તેઓ સારામાં સારું અંગ્રેજી જેવું ગુજરાતી આવડે છે, લખતા બોલતા વાંચતા બધું જ એવું જ અંગ્રેજી આવડી શકે છે. તમારી ઇન્વોલ્વમેન્ટ અને મહેનત જોઈશે, ક્યાંક ને ક્યાંક પ્રેક્ટિસ કરવી પડશે. કોઈ શોર્ટકટ નથી, એવું નથી કે અહીંયા ગોખણપટ્ટી છે, ગોખણપટ્ટીવાળું તો શોર્ટ ટર્મ મેમરીની જેમ તમે તરત જ ભૂલી જવાના છો અને એમાં તમે નેચરલ કોમ્યુનિકેશન નહીં કરી શકો. તો આ વસ્તુ આપણે ઘણીવાર રિપીટ કરેલી જ છે. તો આવો આગળ વધીએ મિત્રો. સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો ફોર્મેશન ઓફ એક્ટિવ સેન્ટેન્સીસ, કર્તરી વાક્યોની રચના. અગાઉના લેક્ચર્સ અમારા તમે રિફર કરી શકો છો, જેથી કરીને અત્યાર સુધી આ સ્ટેજે આપણે કેવી રીતે પહોંચ્યા છીએ, 3 ટેન્સીસ આની પહેલાં પણ આપણે શીખ્યા છીએ, એ બધું જ તમે રિફર કરી શકો છો. ચોથા ટેન્સની આજની વાત કરીએ તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાનકાળ. એનું હકાર અને નકાર એટલે કે પોઝિટિવ અને નેગેટિવનું ફોર્મ્યુલા તમે તમારી સ્ક્રીન ઉપર જોઈ શકો છો. સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ, અને નેગેટિવમાં સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ નોટ પ્લસ વર્બ આઈએનજી પ્લસ ઓબ્જેક્ટ. આ ફોર્મ્યુલા તો મિત્રો ગ્રામરની બુક્સમાં અને સ્કૂલ કોલેજીસમાં આપણે શીખ્યા જ છીએ અને આપણને આવડે જ છે. ફોર્મ્યુલા તો છે જ, પરંતુ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે કે એ બધાનો જ ઉપયોગ કરીને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન, લખવાનું, બોલવાનું, વાંચવાનું, સમજવાનું, આ બધું જ ઇફેક્ટિવ કોમ્યુનિકેશનનો ભાગ છે. એ આપણે કેવી રીતે કરીએ છીએ એ મહત્ત્વનું છે અને એ જ આપણે શીખવાનું છે. ફોર્મ્યુલાસ તો બધાને આવડે છે, કોઈ આપણને ફોર્મ્યુલા પૂછવાનું નથી કે વાક્યરચના શું છે ફલાણા ટેન્સની કે ટેન્સની વ્યાખ્યા શું છે, પરંતુ એ બધાનો ઉપયોગ કરીને આપણે કોમ્યુનિકેટ કરવાનું છે, ઇફેક્ટિવલી કરવાનું છે, એરરલેસ અને ફિયરલેસ. એરરલેસ એટલે કે ભૂલો વગરનું અને ફિયરલેસ એટલે ડર વગરનું આપણે આત્મવિશ્વાસવાળું અંગ્રેજી લખવું, બોલવું અને વાંચવું છે. એ શીખવું મહત્ત્વનું છે. તો ખાસ અમારો વિડીયો ક્યાંય સ્કીપ ના કરતા, કારણ કે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ માહિતી તમને મળવા જઈ રહી છે. જે સામાન્ય વસ્તુ છે, કોમન મિનિમમ, એ તો છે જ અત્યારે જે સ્ક્રીન ઉપર દેખાય છે, પરંતુ આ બધાનો ઉપયોગ કરીને ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કેવી રીતે કરવું એ હવે આપણે શીખવાનું છે. તો એમિઝાર અહીંયા છે, વર્બનું આઈએનજી વાળું ફોર્મ અહીંયા લખવાનું છે. સિમ્પલ ફોર્મ નથી લખવાનું કે પાસ્ટ ફોર્મ પણ નથી લખવાનું. તો અહીંયા આપણે શેનો ઉપયોગ કરવાનો છે? તો વર્બનું આઈએનજી વાળું ફોર્મ, એને જેરુન પણ કહેવાય છે, એનો ઉપયોગ આપણે અહીંયા કરવાનો છે. અને એમિઝાર જે ટુ બીના રૂપ છે, એ એમિઝારમાંથી એમ ક્યારે આવે, ઇઝ ક્યારે આવે, એની માહિતી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર. તો આઈની સાથે, માત્ર આઈની સાથે જ એમનો ઉપયોગ થાય છે, બીજે ક્યાંય એમનો ઉપયોગ નથી થતો. ઇઝનો ઉપયોગ કરીએ તો સબ્જેક્ટ તરીકે જ્યારે પણ કોઈ એક વચન હોય, કોઈ પણ પુરુષ હોય પણ એક વચન હોય, આઈ સિવાયના એક વચન, તો બધામાં ઇઝ આવશે. અને બધા જ બહુવચનમાં આરનો ઉપયોગ કરવાનો છે. તો 3માંથી કોઈ બી એકનો ઉપયોગ આપણે કરવાનો છે, એની વિગત આપણે જોઈ. અને વર્બ આઈએનજી એટલે શું? તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ છે, રાઈટ. તો ક્રિયાપદનું જે આઈએનજી વાળું રૂપ છે એનો અહીંયા પોઝિટિવ નેગેટિવ બંનેમાં ઉપયોગ કરવાનો છે. નેગેટિવમાં અહીંયા હવે કોઈ જ ફેરફાર થતા નથી. પહેલાં 2 ટેન્સ સિમ્પલ પ્રેઝન્ટ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ નેગેટિવમાં કંઈક ફેરફાર જોવા મળે છે કે કંઈક નિયમો ધ્યાનમાં લેવા પડે છે. હવેના કોઈપણ સેન્ટેન્સ સ્ટ્રક્ચરમાં, કોઈપણ ટેન્સમાં આપણે નેગેટિવમાં માત્ર નોટ મૂકી દેવાનું છે, જેથી કરીને એ નેગેટિવ થઈ જશે. તો આગળ વધીએ તે પહેલાં તમને જણાવવા માગીશ કે ટેન્સ નંબર 1થી જો તમારે શીખવું હોય, તમે નવા વ્યૂઅર છો અને પહેલાં લેક્ચરથી તમારે નથી શીખવું, બેઝિક ગુજરાતીમાં જે આપણે ટેન્સના બેઝિક્સ શીખવાડ્યા તે પણ તમારે ના શીખવું હોય અને પહેલાં લેક્ચરથી, પહેલાં ટેન્સથી જો તમારે શરૂ કરવું હોય તો લેક્ચર નંબર 12 જુઓ તમે અમારા પ્લેલિસ્ટ સેક્શનમાં. ગુજરાતી ભાષાના કોર્સમાં, હિન્દી ભાષાના કોર્સમાં કે અંગ્રેજીના કોર્સમાં પણ તમે લેક્ચર નંબર 12થી શરૂઆત કરશો તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સથી શરૂઆત થશે અને તમે ટેન્સને ટાર્ગેટ કરી શકો છો. ટેન્સ જ જો તમારે શીખવા છે તો એ રીતે તમે આગળ વધી શકો છો. તો હવે આપણે મિત્રો પ્રેક્ટિસ કરીએ છીએ. દર વખતની જેમ નવો ટેન્સ ચાલે એમ આપણે દરેક ટેન્સના વાક્યોની રચના, એને કેવી રીતે આપણે ઢાળીએ છીએ, ગુજરાતી વાક્યોનું ટ્રાન્સલેશન પણ કરીએ છીએ, તો એ કેવી રીતે થાય છે બધું જ અહીંયા આપણે શીખીએ છીએ. તો અહીંયા પહેલું જ વાક્ય તમારી સ્ક્રીન ઉપર છે. વિદ્યાર્થીઓ આ મહિને બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે.
અહીંયા અગાઉના લેક્ચર્સ તમે જોઈ શકો છો. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટની વ્યાખ્યા છે ક્રિયા થઈ રહી છે, એના આધારિત જ વાક્યો બનશે. તમે 1000 5000 વાક્યો પણ બનાવો તો પણ વ્યાખ્યાને અનુરૂપ જ વાક્યો બનશે, એમાં કોઈ જ ફેરફાર નહીં થાય. તો વ્યાખ્યા શું છે? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળની ક્રિયા થઈ રહી છે. તમે તમારી નોટ્સ બનાવી હોય તો એમાં પણ રિફર કરી શકો છો. તો અહીંયા વિદ્યાર્થીઓ આ મહિને બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, તો ક્રિયા આપવાની થઈ રહી છે અને અહીંયા સબ્જેક્ટથી શરૂઆત થવી જોઈએ, માટે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ છે. ક્રિયાના કરનાર સબ્જેક્ટ ઓબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટનો લેક્ચર પણ તમે જોઈ શકો છો. તો સ્ટુડન્ટ્સ કેમ શરૂઆતમાં લખ્યું છે? વિદ્યાર્થીઓ એવું ગુજરાતીમાં લખ્યું છે માટે ઇંગ્લિશમાં શરૂઆત કરી છે એવું નથી. ઘણીવાર સબ્જેક્ટ ગુજરાતી વાક્યમાં વચ્ચે ક્યાંક હોય કે વાક્યના અંતે ગમે ત્યાં હોય, પરંતુ ઇંગ્લિશમાં વાક્યની શરૂઆત સબ્જેક્ટથી થવી જોઈએ. અને સબ્જેક્ટની વ્યાખ્યા અગાઉના લેક્ચર્સમાં પણ તમે રિફર કરી શકો છો. સબ્જેક્ટની વ્યાખ્યા છે ક્રિયાનો કરનાર, એટલે કે જે વાક્યમાં ક્રિયા કરતા હોય એને કર્તા કહેવાય અને કર્તાને અંગ્રેજીમાં સબ્જેક્ટ કહેવાય. આ બધું જ નાનામાં નાની વસ્તુ આપણે અગાઉના લેક્ચર્સમાં શીખી ગયા છીએ અને એ બધાનો નિચોડ છે, અહીંયા બધાનો ઉપયોગ કરવાનો છે. રોજે રોજ ટેસ્ટ છે, એ બધું આવડતું હશે, બધું ફાવતું હશે તો અંગ્રેજી આપણા માટે બહુ જ રમકડા જેવું થઈ જશે. એકદમ પાક્કું ફાકડું અંગ્રેજી તમે બોલી શકશો, લખી શકશો, વાંચી શકશો. એન્ડ દેટ ઇઝ ટુ વિથ કોન્ફિડન્સ. હા, કોઈ જ ફિયર નહીં, કોઈ જ ડર નહીં. આવું નિર્ભીક અંગ્રેજી લખતા બોલતા વાંચતા કોમ્યુનિકેશન કરતાં આપણે શીખવાનું છે. તમારી થોડીક ઇન્વોલ્વમેન્ટ જરૂર જોઈશે જ મિત્રો. તો પહેલા વાક્યની પાછા વળીએ, પહેલા વાક્યની વાત કરીએ તો સબ્જેક્ટ પહેલાં લખ્યો છે. વિદ્યાર્થીઓ ગુજરાતીમાં અનાયાસે એવું બન્યું છે કે વિદ્યાર્થીઓ શરૂઆતમાં છે અને ઇંગ્લિશમાં સબ્જેક્ટથી શરૂઆત કરવાની છે, એટલે એ શરૂઆતમાં આવ્યું છે. પણ આપણે આંખો મીચીને એવું નથી કરવાનું. અહીંયા સબ્જેક્ટ ક્રિયાનો કરનાર છે એટલે આપણે સ્ટુડન્ટ્સથી શરૂઆત કરીએ છીએ. તો સ્ટુડન્ટ્સ પછી એમિઝારમાંથી 3માંથી એક લખવાનું. આપણે જેમ અગાઉ કીધું એમ બહુવચન હોય તો આર આવે, પછી વર્બનું આઈએનજી આપી રહ્યા છે એટલે ગિવિંગ. શું આપી રહ્યા છે? તો ઓબ્જેક્ટની વાત છે. હવે શું અથવા કોનેથી પ્રશ્ન કરીએ ક્રિયાને તો ઓબ્જેક્ટ મળે છે. તો અહીંયા શું આપી રહ્યા છે? બોર્ડ એક્ઝામ. અને પછી સમય ને સ્થળ ને એવા વધારાના શબ્દો ધીસ મંથ કે ધેટ મંથ કે ટુમોરો કે નેક્સ્ટ વીક ગમે તે હોય, નેક્સ્ટ યર, ઇન 2026 વોટેવર. તો એ બધું જ પછી આવે છે, સમય અને સ્થળ. તો ફોર્મ્યુલાની વાત કરીએ તો સબ્જેક્ટ આપણે ઉમેર્યો ધ સ્ટુડન્ટ્સ, પછી એમિઝારમાંથી એક લખ્યું આર, પછી વર્બનું આઈએનજી ફોર્મ ગિવિંગ, પછી ઓબ્જેક્ટ બોર્ડ એક્ઝામ અને પછી સમય કે સ્થળ જે વધારાના એક્સ્ટ્રા વર્ડ્સ છે એ બધા ધીસ મંથ બધું જ આવે. તો અને નેગેટિવમાં ખાલી નોટ મૂક્યો છે, ધ સ્ટુડન્ટ્સ આર નોટ ગિવિંગ બોર્ડ એક્ઝામ નેક્સ્ટ મંથ. રાઈટ મિત્રો? તો નેક્સ્ટ સેન્ટેન્સ તમારી સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યું છે. લિયો ઇંગ્લિશ હબ દરરોજ એક લેક્ચર પ્રસ્તુત કરી રહ્યું છે અને ગુજરાતી વાક્યો પણ કેવા પ્રેક્ટિકલ હોવા જોઈએ. હા, તો કોઈ પ્રાઇમરી લેવલના નહીં. હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી રહ્યા છીએ. એમ આપણા કોર્સમાં પણ આપણે ગુજરાતી વાક્યોમાં પણ ફેરફાર કરતા જઈ રહ્યા છે. થોડા કોમ્પ્લેક્સ વાક્યો આપણે રજૂ કરી રહ્યા છે, જેથી કરીને જેવું ગુજરાતી આવડે મિત્રો એવું તમને અંગ્રેજી આવડી શકે છે. તમે કમેન્ટ સેક્શનમાં પણ કોઈ એવું પ્રોબ્લેમ હોય, તમને કોઈ એવું દ્રષ્ટાંત હોય તો તમે કમેન્ટ કરી શકો છો. તો બીજા વાક્યની વાત કરીએ તો લિયો ઇંગ્લિશ હબ દરરોજ એક લેક્ચર પ્રસ્તુત કરી રહ્યું છે. તો પ્રસ્તુત કરી રહ્યું છે ક્રિયા છે, તો પ્રસ્તુત કરનાર કોણ છે? તો લિયો ઇંગ્લિશ હબ એ સબ્જેક્ટ છે. જનરલી એવું બને છે કે ગુજરાતી અને અંગ્રેજીમાં સબ્જેક્ટ શરૂઆતમાં જ હોય છે, પરંતુ આપણે આંખો મીચીને એવું નથી કરવાનું. વ્યાખ્યા અને રૂલ્સ પ્રમાણે જવાનું છે અને એની પ્રેક્ટિસ વારંવાર કરીશું, ઘણી બધી પ્રેક્ટિસ કરીશું. તો પછી એ બધું ધ્યાનમાં નહીં લેવું પડે. નાના નાના નિયમો કે ગ્રામર કે ટ્રાન્સલેશન જે ઘણા લોકો કહે છે કે આ બધું ના કરાય, આની કોઈ જરૂર નથી, એ જરૂરી છે. જ્યારે જે વસ્તુની જરૂર પડે ત્યારે કરવું જ પડે. એમ અહીંયા આપણે ટ્રાન્સલેશન કરીએ અને ધીમે ધીમે આગળ એવી રીતે વધીએ કે આપણે ટ્રાન્સલેશન કર્યા વગર કે ગ્રામરના નિયમો ધ્યાનમાં લીધા વગર આપણે ઇફેક્ટિવ કોમ્યુનિકેશન કરી શકીએ. તો અહીંયા સબ્જેક્ટ તરીકે લિયો ઇંગ્લિશ હબ મેં મૂકી દીધું છે. પછી એમિઝારમાંથી ઇઝ આવે, એક વચન છે એટલે ઇઝ આવ્યું. પછી વર્બનું આઈએનજી પ્રેઝન્ટ એટલે પ્રસ્તુત કરવું. તમે તમારી નોટ્સમાં લખી શકો છો આ બધા વોકેબ્યુલરી પણ. પ્રેઝન્ટ એટલે પ્રસ્તુત કરવું ને એનું આઈએનજી ફોર્મ છે ઇઝ પ્રેઝન્ટિંગ અ લેક્ચર એવરી ડે. હા, તો અપલોડિંગ, આપણે ટેકનિકલ ભાષાની વાત કરીએ કમ્પ્યુટર્સ ને આઈટીની, તો અપલોડિંગ અ લેક્ચર એવરી ડે. તમે પ્રેઝન્ટની જગ્યાએ અપલોડ પણ કરી શકો છો. રાઈટ? લિયો ઇંગ્લિશ હબ ઇઝ નોટ પ્રેઝન્ટિંગ અ સ્ટોરી ટુડે. તો નેગેટિવ વાક્યો આપણે એવી રીતે ડિઝાઇન કરેલા હોય છે કે પોઝિટિવનો અર્થ ના બદલાય, એટલે ઓબ્વિયસલી નેગેટિવ વાક્યોમાં કંઈક થોડોક ચેન્જ હશે. ના હોય એ રીતે પણ તમે પ્રેક્ટિસ કરી શકો છો જેમ તમને ફાવે એમ. પરંતુ નેગેટિવ વાક્યો પણ આપણે જેમ અગાઉ ચર્ચા કરી છે એમ ઘણીવાર નેગેટિવ વાક્યો પણ બોલવાના હોય જ છે મિત્રો. તો એની પણ આપણે સાથે સાથે પ્રેક્ટિસ કરતા રહીશું. તો ત્રીજા નંબરનું વાક્ય તમારી સ્ક્રીન ઉપર આવી રહ્યું છે. તો બીજા 2 વાક્યો પણ જોઈએ. આજે ટોટલ 10 વાક્યો આપણે પ્રેક્ટિસ કરવા જઈ રહ્યા છીએ.
તો ક્યાંય પણ વિડીયો સ્કીપ ના કરતા, અને તમારે તો વધારે પ્રેક્ટિસ કરવાની છે. લોકો મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છે, 2 ક્રિયાપદવાળું વાક્ય છે આમાં, ડબલ વર્બ. હા, તો જવું અને સ્નાન કરવું આ 2 ક્રિયા છે. જઈએ પહેલાં અને પછી સ્નાન કરીએ માટે ગોઈંગ ટુ ટેક અ હોલી બાથ એવી રીતે લખેલું છે. અને લોકો સબ્જેક્ટ છે, તો પીપલ આર ગોઈંગ ટુ ટેક અ હોલી બાથ ઇન મહાકુંભ. હોલી બાથ એટલે કે પવિત્ર સ્નાન જે છે એ આપણું ઓબ્જેક્ટ છે. જવું અને સ્નાન કરવું એ વર્બ્સ છે 2, રાઈટ. મહાકુંભમાં એ સ્થળ છે એ છેલ્લે લખ્યું છે આપણે, રાઈટ. અને પીપલ એટલે કે લોકો સબ્જેક્ટ છે, તો સબ્જેક્ટ પ્લસ એમિઝાર પ્લસ વર્બ આઈએનજી, રાઈટ, પ્લસ ઓબ્જેક્ટ. તો આવી રીતે, અને નેગેટિવમાં ખાલી નોટ મૂકીને નેગેટિવ કરેલું છે. તો ઝડપથી આગળ વધીએ મિત્રો. ચોથું વાક્ય, સરકાર લોકોનું સ્વાગત કરી રહી છે. જે લોકો મહાકુંભમાં જઈ રહ્યા છે, સરકાર તેમનું સ્વાગત કરી રહી છે. ધ ગવર્મેન્ટ ઇઝ વેલકમિંગ પીપલ ઓર ડિવોટીઝ. અહીંયા આપણે લોકોની જગ્યાએ ભક્તોની વાત કરી શકીએ છીએ, અને ભક્તો માટે શબ્દ છે ડિવોટીઝ. તો ધ ગવર્મેન્ટ ઇઝ વેલકમિંગ ધ ડિવોટીઝ એટ મહાકુંભ. એ રીતે પણ તમે તમારી પ્રેક્ટિસ કંઈક અલગ કરી શકો છો, અલગ વાક્યો બનાવો. ઘણા બધા વાક્યો આના આ જ વાક્યોમાં થોડીક વધારે ઇન્ફોર્મેશન એડ કરીને પણ તમે નવા વાક્યો બનાવી શકો છો. જે સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યા છે એ વાક્યોને તમે લેક્ચર પોઝ કરીને તમારી નોટ્સમાં લખતા જજો, ભૂલતા નહીં. આગળ વધીએ. 5મું સેન્ટેન્સ આપની સ્ક્રીન ઉપર રજૂ થઈ રહ્યો છે. હું વાક્યો લખતી વખતે ભૂલો કરી રહ્યો છું. છે લખ્યું છે પરંતુ છું આવે. આઈ એમ મેકિંગ મિસ્ટેક્સ વાઇલ રાઇટિંગ સેન્ટેન્સીસ. આઈ એમ નોટ મેકિંગ મિસ્ટેક્સ વાઇલ રાઇટિંગ સેન્ટેન્સીસ. તો અહીંયા પણ ભૂલ કરનાર કોણ છે? હું છું. અને વખતેવાળું વાક્ય છે એટલે એની સાથે જોડાયેલી ક્રિયા છે લખવું, અને એનો ઓબ્જેક્ટ છે વાક્યો. તો વાક્યો લખતી વખતે આ પોર્શન પાછળ જાય અને ભૂલો કરવું એ આગળ આવે છે. તમે ખાસ માર્ક કરજો. અમારા અગાઉના લેક્ચર્સ પણ તમે રિફર કરી શકો છો, ધ્યાનથી જુઓ, એમાં પ્રેક્ટિસ કરો. અને હજી પણ મિત્રો આ બધા લેક્ચર્સમાં તમને ક્યાંક સમજવામાં કંઈક ઉણપ રહેતી હોય, મારા તરફથી કોઈ ઉણપ રહી જતી હોય, તો તમે મને રિક્વેસ્ટ કરી શકો છો, તમે મને કહી શકો છો કોમેન્ટ સેક્શનમાં. હું જરૂર એવી રીતે વિડીયો કોઈ નવો ડિઝાઇન કરીશ કે જેમાં તમને વધુ ઇન્સાઇટ આપી શકું, વધારે એમાં તમને સમજણ પડે એ રીતે હું લેક્ચર્સ ડિઝાઇન કરી શકું. તો છઠ્ઠું વાક્ય, અમારા સર અમને સમજાવતા પહેલાં એક ચિત્ર દોરી રહ્યા છે. તો દોરી રહ્યા છે અને સમજાવતા પહેલાં, તો જે અમને સમજાવતા પહેલાં એ વાક્યનો જે હિસ્સો છે એ પાછળ જાય અને એક ચિત્ર દોરી રહ્યા છે એ આગળ આવે. અવર સર, કારણ કે મુખ્ય પ્રિન્સિપલ વર્બ કહેવાય એને, મુખ્ય ક્રિયાપદ છે. તો અવર સર ઇઝ ડ્રોઈંગ અ પિક્ચર બિફોર એક્સપ્લેનિંગ અસ. અવર સર ઇઝ નોટ રબિંગ અ પિક્ચર બિફોર એક્સપ્લેનિંગ અસ, રાઈટ. તો દોરી રહ્યા છે, ભૂસી નથી રહ્યા. એવી રીતે નેગેટિવ વાક્ય ડિઝાઇન કરેલું છે. મિત્રો વાક્યો તમારી નોટ્સમાં લખતા જજો, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, ખૂબ જ મહત્ત્વના છે. આવા અનેક વાક્યો તમારે પણ બનાવીને પ્રેક્ટિસ કરવાની છે. લખવાની, બોલવાની બંને પ્રેક્ટિસ કરી શકો છો તમે. 1000 વાક્યો બનાવવા હોય તો એ પણ બની શકે છે. એટલા બધા નથી બનાવવા, પણ આ તો કદાચ તમે ધારો તો જેટલી વધારે ગોળ નાખશો એટલું ગળ્યું થશે, એટલું વધારે સારી પ્રેક્ટિસ તમે કરી શકો છો મિત્રો. તો આવો નેક્સ્ટ સ્ક્રીન ઉપર હું તમને લઈ જઈ રહ્યો છું. ત્યાં આગળ વાક્ય નંબર 7, મારો મિત્ર પ્રેક્ટિસ કરીને ઇંગ્લિશ બોલી રહ્યો છે. માય ફ્રેન્ડ ઇઝ સ્પીકિંગ ઇંગ્લિશ બાય પ્રેક્ટિસિંગ. માય ફ્રેન્ડ ઇઝ નોટ સ્પીકિંગ ઇંગ્લિશ બાય મગિંગ અપ. ગોખણપટ્ટી કરીને નથી અંગ્રેજી બોલી રહ્યો. એ તો અંગ્રેજી કેવી રીતે બોલી રહ્યો છે? પ્રેક્ટિસ કરીને અંગ્રેજી બોલી રહ્યો છે. એમ આપણે પણ ગોખણપટ્ટી કરીને ના બોલી શકીએ, એ તો ભૂલી જવાનું છે. અને કોણ ક્યારે શું પૂછવાનું છે આપણને ખબર નથી. બોલવાનું, લખવાનું, ક્યારે શું આવવાનું છે ખબર નથી. તો એવું નેચરલ અંગ્રેજી આપણે શીખીએ કે કોઈ પણ વસ્તુ આપણને પૂછે અને ગમે ત્યારે આપણે કંઈક બોલવાનું કે લખવાનું, કોમ્યુનિકેટ કરવાનું થાય તો આપણે ક્યાંય અટકીએ નહીં. તો આવો 8મા વાક્ય તરફ. હું પણ સારું ઇંગ્લિશ બોલવાનું વિચારી રહ્યો છું. આઈ એમ ઓલ્સો થિંકિંગ ટુ સ્પીક ગુડ ઇંગ્લિશ. આઈ એમ નોટ થિંકિંગ ટુ જસ્ટ રાઇટ ગુડ ઇંગ્લિશ. મારે માત્ર સારું અંગ્રેજી લખવું નથી, મારે સારું અંગ્રેજી બોલવાનું હું વિચારી રહ્યો છું. તો આવા પ્રેક્ટિકલ વાક્યો મિત્રો હોવા જોઈએ. થોડા કોમ્પ્લેક્સ, એની અંદર નાની અમુક વસ્તુઓ કવર થતી હોય, વેરાયટી એને કહીએ. આગળ જતાં IELTS, PTE જેવી એક્ઝામ્સમાં આ બધી વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે, વેરાયટી ડેમોન્સ્ટ્રેટ કરવા માટે. અને એટલે આ બધું હું કવર કરી રહ્યો છું કે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે નેચરલ કોમ્યુનિકેશન કરવા માટે. લખવાનું હોય મેસેજ, કે એસે લખવાનું હોય, કે બોલવાનું હોય, કંઈ પણ, કે સમજવાનું હોય, આવું અંગ્રેજી, આવી વાક્યરચનાવાળું આપણને આવડતું હોય આવા નિયમો સાથે, તો હું ધારું છું મિત્રો તમે ક્યાંય પાછા નહીં પડો અંગ્રેજી કોમ્યુનિકેશનની વાત આવશે ત્યાં સુધી. તો આવો આગળ વધીએ નેક્સ્ટ સ્ક્રીન ઉપર. ત્યાં છેલ્લા 2 વાક્યો પ્રસ્તુત થશે. અમે અંગ્રેજી શીખીને સમયનો સદુપયોગ કરી રહ્યા છીએ. વી આર યુટિલાઇઝિંગ ધ ટાઈમ બાય લર્નિંગ ઇંગ્લિશ.
તો સદુપયોગ કરી રહ્યા છીએ આપણે અહીંયા, કોઈ જ વેસ્ટ ઓફ ટાઈમ નથી. વી આર નોટ વેસ્ટિંગ ધ ટાઈમ બાય લર્નિંગ ઇંગ્લિશ. 10મું વાક્ય, શાળાઓ વિદ્યાર્થીઓને વેકેશન આપી રહી છે. ધ સ્કૂલ્સ, અહીંયા સબ્જેક્ટ શાળાઓ છે, સ્થળ નથી અહીંયા. તો ધ સ્કૂલ્સ આર ગિવિંગ સ્ટુડન્ટ્સ અ વેકેશન. ધ સ્કૂલ્સ આર નોટ ગિવિંગ ટીચર્સ અ વેકેશન. શિક્ષકોને નથી મળતું, એમને તો પેપરો તપાસવાના ને કંઈકનું કંઈક ગુણાત્મક કાર્યો ને બધું હોય છે એમને તો શિક્ષકોને વેકેશન નથી આપી રહ્યા. હા, થોડા દિવસની કદાચ રજા હોઈ શકે છે, અધરવાઇઝ ઘરે બી એમને કામ તો ચાલુ જ હોય છે. એટલે એક આડકતરી રીતે એમની નોકરી તો ચાલુ જ હોય છે, એમનું વેકેશન નથી હોતું. તો આ રીતે અહીંયા સેન્ટેન્સીસ આપણે ડિઝાઇન કરેલા છે. હું આશા રાખું છું મિત્રો કે તમને આ બધા લેક્ચર્સ ખૂબ જ મહત્ત્વના સાબિત થશે તમારા જે ધ્યેય માટે, કે તમારો ઉદ્દેશ છે કે તમારે સારામાં સારું કોમ્યુનિકેશન શીખવું છે અને તમે શીખી જ શકો છો. પરંતુ મિત્રો, કુછ પાને કે લીએ કુછ ખોના પડતા હૈ, બિલીવ મી. અહીંયા કોઈ કંઈ જોરદાર તમારે ગુમાવવાનું નથી, પણ જે પણ કંઈ તમારે મહેનત કરવાની છે, માઇન્ડ સાથે ડીલ કરવાનું છે, તો એ એટલા માટે કે તમારે કંઈક સારું શીખવું છે તો શીખી શકાય. તો આવનારા લેક્ચર્સમાં આપણે વધુ આવી માહિતીસભર ઇન્ફોર્મેશન સાથે મળીશું. અને ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. તમારા મિત્રો અને સંબંધીઓને પણ શેર કરજો, જેથી કરીને એમને પણ મોકો મળે કે ઘરે બેઠા એમની કમ્ફર્ટમાં આવું સારું અંગ્રેજી સ્ટેપ બાય સ્ટેપ શીખવા મળી શકે છે. તો આપનો આજે જોડાવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ મિત્રો. થેન્ક યુ વેરી મચ.